જામનગર શહેરના વોર્ડ નંબર 6માં વિવિધ વિકાસ કાર્યોનું કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું. આ ખાતમુહૂર્તના કામો, જેમાં જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણ પામનાર વોર્ડ નંબર 6માં ઢીંચણા ગામ પાસે આવેલ યોગેશ્વર ધામ સોસાયટીમાં તથા સમર્પણ હોસ્પિટલથી બેડી બંદરને જોડતા રિંગ રોડથી ઢીંચણા ગામ જવા સાથે સ્લાઇપ ડ્રેઇન, પાઇપ ડ્રેઇન, માઇનોર બ્રિજ તથા સંલગ્ન સીસી રોડની રકમ ₹90,82,000ના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત પુષ્પક પાર્ક 2 અને તિરુપતિ પાર્ક 2માં કોમન પ્લોટમાં યોગેશ્વર ધામ મંદિરની બાજુમાં તથા કષ્ટભંજન હનુમાન મંદિરની બાજુમાં ₹8,75,000ના ખર્ચે પેવર બ્લોકના કામનું મંત્રીશ્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. હવે સમગ્ર રસ્તાના મજબૂતીકરણ થવાથી ઢીંચણા ગામ તથા આસપાસની સોસાયટીઓના અનેક લોકોની સુખાકારીમાં અભિવૃદ્ધિ થશે. તેમજ જામનગર શહેર ખાતે અવરજવરમાં પણ ખૂબ સરળતા રહેશે. સોસાયટીઓમાંથી ગામને જોડતો રસ્તો કાચો હોવાથી ચોમાસાના સમયમાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી થતી હતી, પરંતુ હવે સ્લેબ ડ્રેઇન અને રસ્તાના કામો થવાથી પાણીની સમસ્યા નહીં રહે અને વાહન ચાલકોને પણ અગવડતાનો સામનો નહીં કરવો પડે. આ કાર્યક્રમમાં ડેપ્યુટી કમિશનર ડી.એ. ઝાલા, હાપા એપીએમસીના ચેરમેન મુકુંદભાઈ સભાયા, કોર્પોરેટર જસુબા ઝાલા, અગ્રણીઓ, અધિકારીઓ તેમજ વિવિધ સોસાયટીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.